અમને મૂછો નહીં રાખવાની, સારા કપડાં નહીં પહેરવાના, ગાડી ચલાવો તો કે તમારે અમને સાઈડ આપી દેવાની, બરાબર. વરઘોડા કાઢીએ તો વરઘોડાની અંદર સાધનો લાવી દે છે કે ભાઈ તમારે આપણે વરઘોડો ચાલવું હોય તો કે ભાઈ તમે સાઈડ આપી દો, તો અમારે વરઘોડો થોડો બંધ કરી દેવાનો. ગામમાં વરઘોડો નહીં લઈ જઈ શકતા અમે, બરાબર. આવી બધી ઘણી બધી પરિસ્થિતિ ગામની અંદર અમને તાલાવ તો ગલ્લા બંધ કરી દે, કોઈ વસ્તુ આપતા નથી, બરાબર. આવી બધી ઘણી બધી સમસ્યાઓ છે, બરાબર. અમને અનુસૂચિત અમારા જાતિ વિષયક શબ્દો બોલે છે, બરાબર. અને અમને ખરેખર હવે આ બાબતથી બહુ એટલો બધો કંટાળો આવી ગયો છે કે અમે હવે છેલ્લા આની પરથી 6-7 એક્રોસિટી દાખલ કરી, અમને કોઈ ન્યાય નહીં મળ્યો. એટલે છેલ્લે કલેક્ટર સાહેબશ્રીને અમે આવેદન આપીએ છીએ કે હવે જો તમે 7 દિવસની અંદર ન્યાય નહીં આપો તો અમે આ ગામ છોડી અને હિજરત કરી દઈશું. મારું નામ વિષ્ણુ રૂપાલગા, તલોદ તાલુકાના રૂપાલ ગામનો વતની છું અને છેલ્લા આજે આઝાદી મને 75 વર્ષ થયા. ત્યાં સુધીમાં અમારી દલિતોની પરિસ્થિતિ ક્ષત્રિય જોડે એટલી બધી ભયંકર થઈ ગઈ છે કે અમારે અત્યારે હાલ ગામ છોડવાનો એમ કે છેલ્લી પરિસ્થિતિ ગામ છોડી દે એવી.